આગળ વાત કરીશું ખેડાની, જ્યાં ઉત્તરાયણનું આ પર્વ પર, પવિત્ર પર્વ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો છે મંદિરમાં. પતંગ ફિરકીનો શણગાર મહેમદાબાદમાં આવેલ ગણપતિ મંદિરમાં શણગાર કરવામાં આવ્યો છે. વિશેષ શણગાર પર્વને લઈને સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં સૌથી મોટી પતંગ ફિરકીનો શણગાર કરાયો છે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો છે. મકર સંક્રાંતિનું પર્વ હોવાને લઈને 21 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળાઈવાળી પતંગનો શણગાર કરવામાં આવ્યો છે. 10 ફૂટની ફિરકી લગાવીને શણગાર કરાયો છે. મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિત દ્વારા વિશેષ આયોજન, મોટી સંખ્યામાં ભક્તો છે તે પણ મંદિર આવતા હોય છે. સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં સૌથી મોટી પતંગ ફિરકીનો શણગાર કરવામાં આવ્યો છે. मैं शास्त्री सूर्य प्रकाश मिश्रा श्री सिद्धिविनायक देवस्थान में पुजारी हूँ। और शास्त्री जी, ये उत्तरायण का मकर संक्रांति का पर्व है, ये पतंग कितने फुट का लगाया है और क्या क्या कर रहे हैं? आज उत्तरायण के दिन यहाँ पर 21 फुट का पतंग लगाया गया है। आने वाले दर्शनार्थियों के लिए सबसे बड़ी पतंग का दर्शन करें एवं गणपति दादा के श्रृंगार के लिए यह पतंग लगाया गया है। एवं जो भी दर्शनार्थी यहाँ पर आएंगे उनको पतंग और फिरकी दोनों चीज़ भेंट में दी जाएगी भगवान की